સિહોર પંથકના 78 વર્ષીય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરનાર દિશાંત ગૌસ્વામીને સિહોર પોલીસે ઝડપી લીધો। સિહોરના ઘાંઘળી ગામે 78 વર્ષીય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરનાર દિશાંત ગૌસ્વામી નામના શખ્સને પોલીસે ઝડપી લીધો। સિહોર પોલીસ સિહોરના ઘાંઘળી ગામે પોતાના ઘરમાં એકલા રહેતા 78 વર્ષીય વૃદ્ધા ગત શનિવારે સાંજે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખીને સૂતા હતા। જો કે લાંબા સમય સુધી વૃદ્ધા બેશુદ્ધ અવસ્થામાં પડ્યા રહેતા અને કંઈ બોલતા નહીં હોવાથી પાડોશીઓને શંકા ગઈ હતી। પાડોશીઓએ ઘરે જઈ બેશુદ્ધ અવસ્થામાં સૂતેલા વૃદ્ધાને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે જહેમત છતાં તેમણે કોઈ જવાબ ન આપતા પાડોશીઓ તથા વૃદ્ધાની દેખરેખ રાખતા લોકોને બોલાવી સારવાર અર્થે સિહોર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને 78 વર્ષીય વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા। જો કે વૃદ્ધાના મૃતદેહની તપાસ કરતા તેમના ગળા પર લીસોટાના નિશાન તથા કાનમાંથી લોહીના નિશાન મળી આવ્યા હતા। તેમનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું। ઉપરાંત વૃદ્ધાની અન્ય તપાસમાં તેમના પર દુષ્કર્મ થયાની પણ શંકા વ્યક્ત થતાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જેનો ફોરેન્સિક રિપોર્ટ બાકી હોય। પોલીસ તપાસ દરમિયાન દિશાંત ગૌસ્વામી નામના પાડોશી શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઘાંઘળી ચોકડી નજીકથી શંકાના આધારે ઉઠાવી લીધો હતો, જેની સિહોર પોલીસ દ્વારા યુક્તિ પ્રતિયુક્તિથી પૂછપરછ કરતા દિશાંત ગૌસ્વામીએ જણાવેલ કે ચંદ્રિકાબા મને બદનામ કરતા હોય, જેની મને દાઝ હતી અને ચંદ્રિકાબાનો રેડિયો ખરાબ થતાં મને તેમનો રેડિયો રિપેરિંગ માટે મને બોલાવેલ। તે રેડિયાના રિપેરિંગ દરમિયાન રેડિયાના કોડ વાયર દ્વારા ગળું દબાવી હત્યા કરવાનું પોલીસ સમક્ષ પોપટની જેમ બોલ્યો હતો, જેની ધરપકડ કરી સિહોર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે।